તો કેમ છો બધા? આઈ હોપ બધા બહુ મજામાં હશો. આઈ નો આફ્ટર સો મેની ડેઝ ફરી પાછો હું વિડીયો બનાવી રહ્યો છું અને વન્સ અગેન આઈ એમ બેક વિથ વન મોર બુક જે મેં હમણાં પૂરી કરી છે. આમ તો મેં આ સમયગાળા દરમિયાન બહુ બધી બુકો વાંચી. એમાંની એક પુસ્તક એટલે શ્રીલાલ શુક્લ દ્વારા લિખિત રાગ દરબારી. સાહિત્યમાં મારી એક હંમેશા ફરિયાદ રહેતી હોય છે કે સાહિત્યમાં જે લેખકો છે ને હાસ્ય અને કટાક્ષ ઉપર કેમ નથી લખતા. ગુજરાતીમાં તો આનો બહુ અભાવ છે. એનું એક રીઝન એ પણ હોય કે જ્યારે પોલિટિકલ પ્રેશર હોય ત્યારે લેખકોએ સ્વતંત્રતાનો ઉપયોગ ન કરી શકે. બક્ષીબાબુ લખતા હતા, એમની પર કેસ પણ થયા હતા, પણ હમણાંથી એક કૃષ્ણ દવે લખે છે અને આવા બીજા બહુ ઓછા સાહિત્યકારો છે જે કટાક્ષ કરે છે સમાજ ઉપર, સમાજની વ્યવસ્થા ઉપર. એ કટાક્ષ કરતું પુસ્તક એટલે શ્રીલાલ શુક્લનું રાગ દરબારી. અદ્ભુત પુસ્તક. આપણી સામાજિક વ્યવસ્થા જે રીતની છે એને તમે જોશો એટલે તમને વાંચો તો ત્યારે થશે કે સાહિત્યકાર જો ધારે તો શું ન કરી શકે. હું આને વાંચતો હતો ને ત્યારે એના પહેલાં જ પાના ઉપર જે એક ઉલ્લેખ હતો ને ખૂબ સુંદર મજાનો ઉલ્લેખ હતો. કદાચ ઘણા લોકોને આ વસ્તુ ન પણ ગમી શકે, પણ એમાં જે દેશી કારીગરો, એક ચાની ટપરીનું વર્ણન છે, પણ એમાં સુંદર લખી દીધું કે वे हमारे देसी कारीगरों के हस्त कौशल और उनकी वैज्ञानिक दक्षता का सबूत देती थी. वे बताती थी कि हमें एक अच्छा रेजर ब्लेड बनाने का नुस्खा भले ही न मालूम हो, पर कूड़े को स्वादिष्ट खाद्य पदार्थों में बदल देने की तरकीब सारी दुनिया में अकेले हम ही को आती है. સો અત્યારે ઘણા પોલિટિકલ પાર્ટીના જે માણસો હશે એ દુઃખી થઈ જશે, પણ આ પુસ્તક જ્યારે લખાયું હતું, એ પુસ્તક લખાયું હતું 1983માં. 1983ના સંદર્ભમાં પુસ્તક લખવામાં આવ્યું હતું. અત્યારે તો ભારત ઘણું આગળ વધી ગયું છે, પણ તેમ છતાં પણ ઘણી બધી વસ્તુઓ આમાં એની જ છે. આની અંદર ઘણા બધા પાત્રો છે. રંગનાથનું પાત્ર છે જે ગામડામાં જાય છે, કિશનગંજ ગંજહા જેને કહેવાય છે, એ ગામમાં જાય છે અને એ ગંજની અંદર એ ગામમાં જઈને ત્યાંની જે સ્ટોરીઝ હોય છે એમાં વૈદ્યજી કરીને એક બાહુબલી નેતા હોય છે જે પોતાના જે મૂલ્યો છે એનો પોતાની રીતે ઉપયોગ કરે છે. પછી એમાં બદ્રી ભૈયા છે, રૂપન બાબુ છે, માસ્ટર સાહેબ છે, અને એક જે પાત્ર છે મને ખૂબ આમાં ગમ્યું છે, સાહિત્યકારે લખ્યું છે લંગડનું પાત્ર. એક લંગડનું પાત્ર એક નકલ એટલે એક સરકારી દસ્તાવેજ ઘડાવવા માટે થઈને એ કચેરીમાં જાય છે અને જે સટાર લખવામાં આવ્યું છે આમાં કે લંગડ એવું કહે છે કે હું રિશ્વત આપીશ નહીં અને અધિકારી કહે છે કે હું લઈશ નહીં, અને પછી એ વખતે લંગડને કહેવામાં આવે છે કે હવે તું તારું કાગળ લઈને બતાવ, અને છેવટે એ કાગળ નીકળતું જ નથી. એ આખી પ્રોસેસને આમાં વર્ણવવામાં આવી છે. અલગ અલગ જે મુદ્દાઓ છે એને લઈને મને તો આદત છે, હું હંમેશા માર્ક કરતો રહું છું. જો એમાંથી મને મારું કોઈ માર્કિંગ મળી જાય તો હું તમને ઘણા બધા સીન છે એના ઉપર તમને હું જણાવી શકું કે કેવી રીતે, અને પોલીસની જે કામગીરી છે એને લઈને પણ આની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. પોલીસ કેવી રીતે કામ કરે છે. એક સટાયર છે કે चूंकि सरकारी आदमियों के लिए सामान्य नागरिक की तरह रहना बड़ी खेदजनक दशा का घोतक है, इसीलिए इन्हें देखकर खेद होता है. જ્યારે આપણે સરકારી અધિકારી કોઈ સામાન્ય માણસને મદદ કરે, કોઈ નેતા જ્યારે એમ્બ્યુલન્સનો રસ્તો આપે, કોઈ અધિકારી કોઈ માણસને કંઈક થયું હોય અને મદદ કરે ને પછી એની રીલ બનીને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે આવે, ત્યારે મને પણ થાય કે યાર બહુ દુઃખદ ઘટનાઓ છે કે સરકારી અધિકારીઓને આટલી તકલીફ વેઠવી પડે છે. કારણ કે આ તો નેચરલ ના હોવું જોઈએ. કોઈને મદદ કરવી, એમ્બ્યુલન્સને રસ્તો આપવામાં શું મોટી વસ્તુ છે? કોઈ ગરીબ માણસ છે એને મદદ કરવી એમાં શું મોટી વસ્તુ છે? એ તો નેચરલ છે યાર. પણ એના માટે એમાં લખવામાં આવ્યું છે. હા, આ જે સાહિત્ય છે એ સાહિત્યની અંદર જે કટાક્ષ છે, જે આનું સ્ટોરી બેકગ્રાઉન્ડ છે, જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, બહુ અદ્ભુત છે. હું તમને કહું કે તમે એમ વાંચો તમને છે કે શું વાત છે, આવું સાહિત્ય લખવામાં આવે છે. એક હતું કે छोटे पहलवान કરીને कैरेक्टर છે જે કહે છે કે असली गाली अभी तुमने सुनी नहीं पंडित जी, घुस जाती है तो कलेजा छिल जाता है. ऐसी गालियाँ होती हैं जहाँ पे अगर गालियाँ घुस जाती है तो कलेजा छिल जाता है. छोटे પહેલવાન અને એમના પિતા બંને કેવી રીતના એકબીજા સાથે લડે છે. અને પછી એક મારો ફેવરેટ આમાંથી કોઈ હોય તો એ રૂપન બાબુનો અને એક જમાદારનો સંવાદ છે. જ્યારે રંગનાથની વાત કરવામાં આવે છે ત્યારે રંગનાથ, રૂપન બાબુ અને જમાદાર બધા મેળામાં ઊભા હોય છે. રૂપમ બાબુ વૈદ્યજીના દીકરા છે.
ત્યારે જમાદાર કહે છે કે વે દિન લદ ગયે ભૈયા કોઠી વાला जमाना गया घूस से अब कोठी नहीं बनती घर पर छप्पर बना रहे यही बहुत है देख नहीं रहे हो रेट की क्या हालत है 10-10 चालान लिखते लिखते हाथ घिस गए और मिला क्या बगला मारा पखना हाथ कुछ नहीं मिला હવે તો ભ્રષ્ટાચારમાં એટલું કંઈ રાગ્યું નથી પહેલાંનો સમય ગયો કે જ્યારે ભ્રષ્ટાચાર કરે બંગલા બનતા હતા હવે એવું નથી બનતું સુંદર ઉલ્લેખ છે આ પુસ્તકમાં અને તમને જો મારી જેમ સાહિત્યનો રસ હોય તો મસ્ટ રીડ ધીસ બુકનું નામ રાગ દરબારી લિખિત શ્રીલાલ શુક્લ મળીશું ફરી પાછા હવે હું મળતો રહીશ નવા વિડીયો સાથે થેન્ક યુ સો મચ